હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ચેપ્ટર નંબર 4 પ્રાણી સૃષ્ટિ એનિમલ કિંગડમ ના એમસીક્યુની થોડી વાત કરીશું. બરાબર, ગઈકાલે આપણે ચેપ્ટર નંબર 2 જૈવિક વર્ગીકરણની વાત કરી હતી. આજે ચેપ્ટર નંબર 4 પ્રાણી સૃષ્ટિના એમસીક્યુની વાત કરીએ. તમારી સામે પહેલો એમસીક્યુ છે. બરાબર, સાથે આપણે એનસીઈઆરટી પણ દેખતા રહીશું. બરાબર, કોઈ પણ ક્વેરી હોય તો તમને હું સામે બતાવી દઈશ કે કેવા પ્રકારના એમસીક્યુ પૂછાય છે. બરાબર, પહેલો એમસીક્યુ તમારી સામે છે. કુટદે કોષ્ટી પ્રાણીઓ આ સમુદાયની લાક્ષણિકતા છે. જો જ્યારે દુનિયાની અંદર પ્રાણીઓ બન્યા ને, બરાબર, ત્યારે પહેલા કેવા બન્યા? અધેકોષ્ટી. કેવા બન્યા? અધેકોષ્ટી. પછી ધીમે 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 ઉદ્વિકાસ થતો ગયો, એમાંથી બની ગયા કુટદે કોષ્ટી. અને ધીમે 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 આપણે બધા દેકોષ્ટ બનતા ગયા. બરાબર, દેકોષ્ટને આપણે સિલોમ તરીકે ઓળખીએ છીએ. બરાબર, તો કુટદે કોષ્ટી કયા સમુદાયનું લાક્ષણિકતા છે? જો સંધિપાત તો છે નહીં. પૃથુકૃમિ વિચારીએ, નુપૂરક પણ છે નહીં. બરાબર, કારણ કે એમાં તો બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર હતું. રહ્યું સૂત્રકૃમિ. સૂત્રકૃમિને બીજા નામે વલયકૃમિ તરીકે ઓળખીએ છીએ. બરાબર, એટલે આપણે દેખીએ ખાસ કરીને દેખીએ પૃથુકૃમિ અને સૂત્રકૃમિનો ડિફરન્સ. હું તમારી સમક્ષ એનસીઈઆરટી ખોલું છું, જેથી તમારે એ ટોપિક થોડા વધારે ક્લિયર થાય. તમે ખાસ કરીને દેખો તો કે સૂત્રકૃમિ છે, એમાં લખેલું છે કુટદે કોષ્ટી. બરાબર, ઓકે, તો અહીંયા આપણે લખીશું કુટદે કોષ્ટી સૂત્રકૃમિ અથવા વલયકૃમિ. બરાબર, બીજા નંબરનો એમસીક્યુ છે. તમને જ્યારે જરૂર લાગશે હું ત્યારે તમને બતાડીશ. ધ્યાન રાખજો. નીચેનામાંથી કયા સજીવમાં ખંડતા જોવા મળે છે? ખંડતા જોવા મળે એટલે શું? તો કે આ માનીને ચાલો કે આ પ્રાણી છે. આ પ્રાણીની અંદર તમે દેખો તો કે આવી ખંડતા દેખવા મળે, સમખંડતા. બરાબર, ખંડતા શેમાં જોવા મળે? તો કે એવું લખ્યું નથી કે સમખંડતા. સંધિપાદમાં ખંડતા દેખવા મળે, નુપૂરકમાં દેખવા મળે, મેરુદંડીમાં જોવા મળે કે બધામાં જ દેખવા મળે. બરાબર, હવે હું તમને અહીંયા બતાડું, ખાસ કરીને તમે દેખજો. નુપૂરક સમુદાય છે, એમાં લખ્યું છે સમખંડો દેખવા મળે. બરાબર, હવે સંધિપાદની અંદર તમે દેખો તો કે સાંધાવાળા ઉપાંગો છે. બરાબર, અને અહીંયા કોઈ એવી ખંડતા લખેલી નથી. બરાબર, મેરુદંડીમાં પણ કોઈ ખંડતા છે નહીં. તો જવાબ શું આવશે? નુપૂરક. એકચ્યુઅલી અહીંયા લખવું જોઈએ સમખંડતા દેખવા મળે. બરાબર, ચલો ત્રીજા નંબરનો એમસીક્યુ. મેરુદંડ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. મેરુદંડ ક્યાંથી બને છે? મધ્યગર્ભ સ્તરમાંથી બનેલો છે. સછિદ્રથી સૂળ ત્વચીમાં હાજર છે, ગેરહાજર છે, એટલે આ પણ સાચું છે. સાચી વાત છે ને. મેરુદંડ તો 11મા નંબરનો સમુદાય હતો. બરાબર, 10મા નંબરનો સમુદાય હતો સામી મેરુદંડી. પૃષ્ઠવંશીમાં મેરુદંડનું રૂપાંતર કરોડ સ્તંભમાં થાય છે, માટે જવાબ આવશે બધા જ. બરાબર, તમને તફાવત બુકની અંદર આપેલો છે મેરુદંડ અને અમેરુદંડી. મેરુદંડી અને અમેરુદંડી. શું તફાવત શીખ્યા હતા? આમાં મેરુદંડ હાજર, આમાં મેરુદંડ ગેરહાજર. બીજો તફાવત શું શીખ્યા હતા? હૃદય કઈ બાજુ હોય? વક્ષ બાજુએ. બરાબર, હૃદય કઈ બાજુ હોય તો પૃષ્ઠ બાજુએ. બરાબર, ઝાલર ફાટો હાજર, ઝાલર ફાટો ગેરહાજર. આવું શીખ્યા હતા. બરાબર, એટલે જવાબ આવશે ઉપરના બધા જ. ચોથા નંબરનો એમસીક્યુ દેખીએ. કોલર કોષો જોવા મળે છે. કોલર કોષો જોવા મળે છે. શેમાં કોલર કોષો જોવા મળે છે? તો કે આપણે વાત કરીએ સછિદ્રની અંદર નિવાપ કોષો જોવા મળે. આ માની ચાલો કે આ છે. અહીંયા છિદ્રિષ્ટ ગુહાના અસ્તરની અંદર કોલર કોષો દ્વિકસાધારી હોય. આ દ્વિકસાધારીનો કસાધારીનો ઉલ્લેખ કર્યો છે સમરીમાં, સારાંશમાં લખેલું છે. તમે વાંચજો બીજી ત્રીજી લાઈનમાં. બરાબર, ઓકે.
સારાંશ તમને બતાડું ક્યાં લખેલું છે. એમાં નિવાપ કોષો દ્વિકસાધારી લખેલું છે. તમે વાંચશો ને તો કસાધારી કોલર કોષો તેની લાક્ષણિકતા છે. મળ્યું? એટલે અમુક ટાઈમે સારાંશ પણ એટલો બધો ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, જેટલું જ તમે થિયરી વાંચો છો સામે સારાંશ વાંચવાનો અને સાથે એનસીઈઆરટી એક્ઝામ કરવાની ભૂલવાની નહીં. હવે આપણે વાત કરીએ. આ સમુદાયના બધા જ પ્રાણીઓ જૈવિક પ્રદીપેતા ધરાવે છે. જૈવિક પ્રદીપેતા આપણે કહેવાય બાયોલ્યુમિનેસન્સ. બરાબર, પોતે લાઇટ ઉત્પન્ન કરે, કંકત ધરા, હે ને, પ્લ્યુરો, બ્રેકિયા અને ટીનોપ્લેના. ઓકે, વેરી ગુડ. તમે આવી અખરોટ જેલી દેખી હતી, કંકત જેલી દેખી હતી. બરાબર, એની ઉપર 8 હરોળ તકતી હતી, પ્રચલનમાં મદદરૂપ કરે. બરાબર, ડાઉટ છે? ઓકે, ડાઉટ હોય તો લેટ મી નો ઇન ધ કોમેન્ટ સેક્શન. સછિદ્ર સમુદાયના સજીવના પાણીના પ્રવાહનો સછિદ્ર સમુદાયના પ્રાણીઓના પાણીના પ્રવાહનો માર્ગ કઈ દિશામાં હોય છે? તો કે આ માની ચાલો કે સ્પોન્જી છે. બરાબર, એની ઉપર છિદ્રો છે. આ વચ્ચે છિદ્રિત ગુહા છે, નલિકા તંત્ર છે. છિદ્રિત ગુહાથી પાણી જાય એટલે સૂક્ષ્મ છિદ્રો દ્વારા જાય, છિદ્રિત ગુહામાં જાય અને આસ્યક દ્વારા બહાર નીકળે. આસ્યકને આપણે ઓસ્ક્યુલમ તરીકે ઓળખીએ છીએ. છિદ્રોને આપણે ઓસ્ટિયા તરીકે ઓળખીએ છીએ. અને આ છે કેનાલ સિસ્ટમ. જો એક્ઝામની અંદર તમને કન્ફ્યુઝન શબ્દ આવશે, વોટર વાસ્ક્યુલર સિસ્ટમ અને વોટર કેનાલ સિસ્ટમ. જો વોટર કેનાલ સિસ્ટમ પૂછે ને, નલિકા તંત્ર, કેનાલ એટલે નલિકા, તો સછિદ્ર સમુદાય લખવાનો. વોટર વાસ્ક્યુલર સિસ્ટમ પૂછે ને, બરાબર, તો તમારે અહીંયા કઈ સિસ્ટમ લખવાની? સુળત્વચી. સ્ટારફિશને યાદ રાખવાની. બરાબર છે? ચલો આપણે વાત કરીએ નેક્સ્ટ. જલ વહન કે નલિકા તંત્રનું કાર્ય શું છે? બધું જ લખેલું છે. ખોરાકને એકત્રિત કરે છે, કારણ કે પાણી થ્રુ અંદર જવાનું છે. શ્વસન વાયુની આપલે કરે છે, પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન તો હશે જ, અને નકામા પદાર્થોનો નિકાલ પણ કરે છે. એટલે જવાબ આવશે ઉપરના બધા જ. નિવાપ કોષો ક્યાં જોવા મળે છે? એટલે તમને ખબર છે નિવાપ કોષો કયા સમુદાયમાં આવે છે? તો કે સછિદ્ર સમુદાયમાં. બરાબર, સછિદ્ર સમુદાયમાં આવે છે એટલે બધું જ કેન્સર. કોષ્ટાંતરી સમુદાય તો છે જ નહીં, એટલે આવ્યું છિદ્રિત ગુહાનું અસ્તરમાં. વાત કરીએ. સારામાં સારો એમસીક્યુ છે. સ્થાયી છત્રી જેવા મુક્ત રીતે તરતા અલિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન. બરાબર, નળાકાર લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન. આ બધું લખ્યું છે. છત્રક અને પુષ્પક વિશે સાચી માહિતી આપો. છત્રક એટલે આવું, પુષ્પક એટલે આવું. સમુદ્ર ફૂલ એડેમ્સિયા. બરાબર, ઓકે, આ છત્રક છે. અને કહેવાય જેલીફિશ. જેલીફિશનું વૈજ્ઞાનિક નામ શું છે? ઓરેલિયા. બરાબર, તો છત્રક છત્રી જેવું છે, મુક્ત રીતે તરતું છે અને અલિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થાય છે. એટલે 2, 3 અને 4. પરફેક્ટ છે. અને 1, 4, 2, 3, 4 છે તો 1, 5 અને 6 આવશે પુષ્પક. અને એક સાયકલ તમને ખબર છે? હું તમને સાયકલ દોરીને બતાડું. જો માની ચાલો કે આ સમુદ્ર ફૂલ છે, એમાંથી અલિંગી પ્રજનન દ્વારા બને ઈ ફાયરા. શું બને? ઈ ફાયરા બને. એમાંથી બને જેલીફિશ. કયા પ્રજનન દ્વારા? અલિંગી પ્રજનન દ્વારા, જેલીફિશ. અને એનું લિંગી પ્રજનન થાય ત્યારે એક ડિંભીય સ્વરૂપ બને. આનું નામ છે પ્લેનુલા. અને એમાંથી બને પુષ્પક. એટલે પુષ્પકમાંથી છત્રક, છત્રકમાંથી પુષ્પક, પુષ્પકમાંથી છત્રક, છત્રકમાંથી પુષ્પક. પુષ્પકમાંથી છત્રક કેવી રીતના બને? અલિંગી પ્રજનન દ્વારા. છત્રકમાંથી પુષ્પક કેવી રીતના બને? લિંગી પ્રજનન દ્વારા. આનું ડિંભીય સ્વરૂપનું નામ શું છે? ઈ ફાયરા. આનું ડિંભીય સ્વરૂપનું નામ શું છે? પ્લેનુલા. વાત કરીએ. આ સજીવ કેલ્શિયમ કાર્બોનેટનું સંગઠિત અંતઃકંકાલ ધરાવે છે. કેલ્શિયમ કાર્બોનેટનું કોણ બનેલું છે? તો કે ટીનોપ્લેના આવે નહીં, એડેમ્સિયા ના આવે, મીંડ્રીના આ કોરલ કહેવાય, જેને પરવાળા કહેવાય. કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું છે. બરાબર, સાયકોન તો છે જ નહીં, એ તો સ્પોન્જીલા છે.
કોષ્ટાંતરીના સૂત્રાંગોના કાર્ય જણાવો. સંરક્ષણ કરે, પ્રતિકાર કરે. તમને ખબર જ છે કે હાઇડ્રા છે, જળવ્યાળ છે, બરાબર. આ સૂત્રાંગો છે, બરાબર. આધાર સાથે પકડાઈ રહે, આધાર સાથે પકડાઈ રહે, ભક્ષકને પકડે, ઉપરના બધા જ. તો જવાબ આવશે ઉપરના બધા જ. આ સમુદાય સમુદ્ર અખરોટ કે કંકજ જેલી તરીકે ઓળખાય છે. સમુદ્ર અખરોટ કે કંકજ જેલી, તો તમને ખબર જ છે કંકજધરા. અથવા તો તમને એવું ના પૂછે તો તમને ત્રીજા સમુદાયનું નામ આપે. કંકજધરાની જગ્યાએ શું લખ્યું છે? ટીનોફોરા. એટલે ઘણી વખત ગુજરાતી પણ, અંગ્રેજીનું ગુજરાતી પણ યાદ રાખવું જરૂરી છે. ટીનોફોરા. આપણે વાત કરી કંકજધરામાં રહેલી કંકજ તકતીનું કાર્ય. બરાબર. શું છે કંકજ તકતી? શેની માટે જવાબદાર છે? પ્રચલન માટે જવાબદાર છે. હવે આપણે દેખીએ ટીનોફોરામાં પ્રાણીઓએ કસા દ્વારા હલનચલન કરે છે અને એકબીજા સાથે જોડાઈને ખાલી જગ્યા બનાવે છે. તો શું બનાવે છે? અંગ્રેજી વર્ડ છે કોમ્બ તકતી. શું બનાવે છે? કોમ્બ તકતી, કોમ્બ પ્લેટ, આવું અંગ્રેજીમાં લખેલું હશે. એટલે તમારે ખાસ કરીને એનસીઈઆરટી દેખવાની, બરાબર. એનસીઈઆરટી તમને બતાડું એટલે તમને આઈડિયા આવે કે કેવા પ્રકારના ક્વેશ્ચન નીટની અંદર પૂછાવે છે. ત્યાં જ આપણા ગુજરાતી મીડિયમના છોકરાઓ થોડા માર ખાઈ જાય છે. કોમ્બ પ્લેટ્સ. અંગ્રેજી શીખવું જરૂરી છે છોકરાઓ, બરાબર. એટલા માટે તમને એનસીઈઆરટી આપેલી છે. હવે આપણે દેખીએ નીચેનામાંથી કેટલા સમુદાય દ્વિગર્ભ સ્તરીય અને પેશી સ્તરીય આયોજન ધરાવે છે. બરાબર. પેશી સ્તરીય તો બે સમુદાય હતા. પહેલા બન્યા હતા કોષીય, એક સમુદાય હતો. પછી બન્યા પેશી સ્તરીય, બરાબર. બે સમુદાય હતા. પછી પટ્ટીકૃમિ એટલે કે પૃથુકૃમિ, એ અંગ અને અંગતંત્ર બન્યા હતા. અંગ અને અંગતંત્ર. અને એના પછીના જેટલા બી બધા સમુદાય હતા, બરાબર, ક્યાંથી કે વલયકૃમિથી લઈને સામી મેરુદંડી, બધા અંગતંત્ર આયોજન ધરાવતા હતા. તો પેશી તંત્ર વાળા બે જ છે. કયા હતા? સછિદ્ર પછીના કોષ્ટાંતરી અને કંકજધરા. તો જવાબ શું આવશે? બે. સૌથી ઈઝી છે. કોઈ ડાઉટ? આપણે વાત કરીએ ચપટા કૃમિ અને ગોળ કૃમિને અનુક્રમે ખાલી જગ્યા કહે છે. ચપટા કૃમિ અને ગોળ કૃમિને ખાલી જગ્યા કહે છે. એટલે કે ચપટા કૃમિને આપણે પૃથુકૃમિ અને ગોળ કૃમિને આપણે સૂત્રકૃમિ તરીકે ઓળખીએ છીએ. આ સમુદાયના પ્રાણીઓ ઘણીવાર નર કરતા માદા લાંબી હોય છે. નર અને માદા. આવી આકૃતિ તમે દેખી હતી, બરાબર, સૂત્રકૃમિ વલયકૃમિની અંદર. યાદ કરો, મેં તમને હાથી પગાની વાત કરી હતી. ફિલારિયા, જે હાથી પગો કરે. વુકેરિયા, વુકેરિયા. વુકેરિયાની બે સ્પેસીસ છે, બરાબર. વુકેરિયા મેલેઈ અને વુકેરિયા બેન્ક્રોફ્ટી, જે આપણા શરીરની અંદર હાથી પગો કરવા માટે જવાબદાર છે, બરાબર. નર હોય એ 40 mm હોય છે એમાં, અને માદા હોય છે 80 mm હોય છે. અને હાથી પગો આપણા શરીરમાં લસિકા ગ્રંથિમાં સોજો કરે છે. અને ઘણીવાર જનન અંગો એટલે કે વૃષણકોથળી છે, બીજા તમારી સ્ત્રીઓની સ્તન ગ્રંથિ છે, એમાં પણ સોજો આવે છે, બરાબર. અને એ ભાગ મોટા થઈ જાય છે. 5 થી 7 વર્ષ સુધી આ ફિલારિયા કૃમિ આપણા શરીરમાં જીવે છે, જેના કારણે આપણે કહીએ છીએ હાથી પગો થાય છે. આપણે વાત કરીએ સૌપ્રથમ સંપૂર્ણ પાચનમાં ખાલી જગ્યા સમુદાયમાં જોવા મળે છે. તો સૂત્રકૃમિથી જ ચાલુ થયો હતો, વલયકૃમિથી જ ચાલુ થયો હતો સંપૂર્ણ પાચન માર્ગ. આ સમુદાયના પ્રાણીઓ એકલિંગી છે, એટલે નર અને માદા અલગ દેખવા મળે છે. નર અને માદા અલગ દેખવા મળે છે સૂત્રકૃમિ. બાકી તો બધા કેવા હતા? દ્વિલિંગી જ હતા. અંકુશ અને ચૂસકો ધરાવતા પ્રાણીઓ આ સમુદાયમાં આવે છે. અંકુશ અને ચૂસકો, હુક અને સકર. તમે ભણ્યા હતા પટ્ટીકૃમિની અંદર, દેખ્યું હતું કે અંકુશો અને ચૂસકો આવેલા છે. અહીંયા તમે દેખો અંકુશો અને ચૂસકો છે, બરાબર. તો જવાબ આવશે પૃથુકૃમિ. જ્યોતકોષ દ્વારા ઉત્સર્જન કરે છે, ફ્લેમ સેલ કહેવાય. કોણ? પૃથુકૃમિ. એ પણ એનસીઈઆરટીમાં લખેલું છે. જ્યોતકોષ દ્વારા ઉત્સર્જન કરે છે, આશ્રિત નિયમન અને ઉત્સર્જન કરે છે. સછિદ્ર સમુદાયના પ્રાણીઓમાં ખાલી જગ્યા તો લિંગ હોતું નથી, એ બી સાચું છે. ફલન અંત પ્રકારનું હોય છે, વિકાસ પરોક્ષ હોય છે, હે ને. એમ્ફીબ્લાસ્ટુલા અને પેરેન્કાઇમુલા, બરાબર. કરાયું હતું ને? ઓકે. તો ડિંભીય તબક્કો જોવા મળે છે, પુખ્તથી અલગ હોય છે, એટલે જવાબ આવશે આપેલ તમામ. નીચેનામાંથી
થઈ નીચેનામાંથી છે કયું એક અગત્યનું લક્ષણ વાદળીઓમાં જોવા મળે છે? વાદળીઓ એક કોષીય હોય છે? ના. અકોષીય હોય છે? ના. બહુકોષીય હોય છે? કોલર કોષો ધરાવે છે, નિર્વાપ કોષો ધરાવે છે, કોઇનોસાઇટ કહેવાય. અંગ્રેજીમાં એને શું કહેવામાં આવે? કોઇનોસાઇટ્સ. છોકરા તમારે છે ને ગુજરાતી મીડિયમમાં તકલીફ શું છે ખબર છે? અંગ્રેજી પણ યાદ રાખવાનું, અંગ્રેજીનું ગુજરાતી પણ યાદ રાખવાનું, એનું પ્યોર ગુજરાતી યાદ રાખવાનું. કોઇનોસાઇટ, કોલર કોષો પણ કહેવાય. એનું કોઇનોસાઇટનું ગુજરાતી પણ યાદ રાખવાનું, કોઇનોસાઇટ્સ. અને કોલર કોષોનું બીજું નામ આપ્યું છે નિવાપ કોષો, કસાધારી. આ પણ યાદ રાખવાનું. એટલે તમારે જ્યારે ઇંગ્લિશ મીડિયમમાં ભણતા તો તમારે કોઇનોસાઇટ જ યાદ રાખવાનું થાય. બરાબર? એક જ વસ્તુ યાદ રાખવાની. અહીંયા તમારે 4 4 5 5 વસ્તુ યાદ રાખવી પડે છે. નીટમાં શું ટ્રાન્સલેટ થઈને આવશે એ મને પણ ખબર નથી, તમને પણ ખબર નથી. બરાબર? એટલે જવાબ આવશે 2. વાદળીઓમાં પાણીના દાખલ થવાનો, બહાર નીકળવાનો પથ ખાલી જગ્યા. બહાર નીકળવાનો પથ નલિકા તંત્ર. બરાબર? અને એ જ કહેવાય ને નલિકા તંત્ર. તો જવાબ આવશે 2. બરાબર? ઓરેલિયાના ડીંભને શું કહે છે? ઓરેલિયા એટલે જેલીફિશ. જેલીફિશના ડીંભને શું કહે છે? મેં તમને કીધું હતું. શું કહેવામાં આવે છે? ઈ ફાયરા. સમુદ્ર પુષ્પ એટલે કે પુષ્પકમાંથી બને છે અલિંગી પ્રજનન દ્વારા. કોલમને જોડો છોકરાઓ. એડેમ્સિયા પેન્નાટુલ્લા સમુદ્ર પેન, ગોર્ગોનિયા સમુદ્ર પંખો. આ કરાય તું? એટલે 2 માં એ અને 3 માં ડી. જવાબ આવશે 2. સમુદ્ર પંખાનો સમાવેશ ખાલી જગ્યા સમુદાયમાં થાય છે. શેમાં થશે? કોષ્ટાંત્રી અથવા દંશકો. બરાબર? નીચેનામાંથી કયું એ જીવંત અશ્મિ છે? જીવંત અશ્મિ કોણ છે છોકરાઓ? તો કે જીવંત અશ્મિ છે લિમ્યુલસ. કિંગ ક્રેબ તરીકે ઓળખીએ છીએ. એનસીઆરટી ખોલશો ને એટલે તમને બાજુમાં દેખાશે. જો સંધિપાત સમુદાયમાં છેલ્લે લખેલું છે જીવંત અશ્મિ. સૌથી મોટો સમુદાય 2/3 ભાગ એ આર્યો લિમ્યુલસ. દેખાય છે? નીચેનામાંથી કયા રોગો એ અમુક વાહકો દ્વારા ફેલાય છે, અમુક ફેલાતા નથી? કયા મચ્છર સાથે સંકળાયેલા છે એવું કીધું છે? મચ્છર સાથે આ તો આવે જ નહીં. 3, 4, 5 અને 6. હાથી પગો છે ને એ ક્યુલેક્સ ફેટીજન નામના મચ્છરને કારણે થાય. ક્યુલેક્સ ફેટીજન નામના મચ્છરને કારણે થાય. બરાબર? મેલેરિયા છે ને એ તમને ખબર જ છે. એ કોના કારણે થાય? માદા. આ બધી માદા જ છે. એનોફિલિસ. યલો ફીવર, ડેન્ગ્યુ ફીવર આ બધા છે ને, અને ચિકનગુનિયા તમે જે કહો છો. બરાબર? એ બધા થાય છે એડિસ ઇજિપ્તીને કારણે. એડિસ ઇજિપ્તીને કારણે દેખવા મળે છે. એટલે જવાબ કયો આવશે? 3, 4, 5 અને 6. હવે વાત કરીએ. કયું પ્રાણી સાચું કેલ્શિયમયુક્ત અંતકંકાલ ધરાવે? સાચું કીધું છે. સાચું કેલ્શિયમયુક્ત કંકાલ ધરાવે એટલે સ્ટારફિશ, શૂળત્વચી. તમે શૂળત્વચી સમુદાય દેખો એટલે તમને ખબર પડે. અહીંયા લખેલું જ છે. આ લખ્યું છે કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું છે. તકતીઓનું અંતકંકાલ ધરાવે છે એટલે શૂળત્વચી સમુદાય. શૂળત્વચી સમુદાયમાં કયા પ્રાણીઓ આવશે? તો કે અહીંયા લખેલું છે સી લીલી, સમુદ્ર કમળ. તો સમુદ્ર લીલી લખી શકાય, સમુદ્ર કમળ કહી શકીએ. સૌથી ઈઝી છે. જલ પરિવહન તંત્ર એ નીચેનામાંથી કયું કાર્ય કરતું નથી? જલ પરિવહન તંત્ર એ પ્રજનન કરતું નથી. તમે દેખો જલ પરિવહન તંત્ર એ પ્રચલન કરે છે, ખોરાક પકડે છે, શ્વસન કરે છે, વહન કરે છે. બરાબર? ખોરાકનું વહન, પ્રચલન, શ્વસન, પરંતુ પ્રજનન કરતું નથી. માલપીય નલિકા કયા સમુદાયમાં આવે છે? તમને ખબર છે સંધિપાદ. કીટકોમાં માલપીય નલિકા હોય. તમારે મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો હરિતપિંડ શેમાં દેખવા મળે છે? અથવા એને ગ્રીન ગ્લેન્ડ કહેવાય. બીજું તમને કહું, એચ આકારના રેનેટ કોષો એ કયા પ્રાણીમાં દેખવા મળે છે? લેટ મી નો ઇન ધ કોમેન્ટ સેક્શન. આ તમારા માટે હોમવર્ક ક્વેશ્ચન છે. બધું હું કહી દઈશ તો તમે શું કરશો?
બરાબર ને? એટલે આ બે તમારે મને શોધીને કહેવાનું છે. બરાબર, બધાના ઉત્સર્જન તંત્ર યાદ રાખવાના છે. ઉત્સર્ગ નલિકા શેમાં હોય, ઉત્સર્ગિકા શેમાં હોય, એ પણ તમે મને આપી દેજો શોધીને. કયા સમુદાય કયા પ્રાણીઓમાં દેખવા મળે, આ તમારા માટેનો શું છે? હોમવર્ક ક્વેશ્ચન છે. ચલો નેક્સ્ટ. બાલ્પીગેન નલિકા તો કહી દીધું છે, સંધિપાદ 2/3 ભાગ જેટલો હોય. સમુદાયના પ્રાણીઓ જલજ પ્રાણીઓ ચલણ માટે અભિચરણ પાદ દર્શાવે છે. અભિચરણ પાદ જલજ પ્રાણી છે, પણ આપણે નામ આપ્યું છે રેતી કીડો. બોલો, છે રેતી કીડો, રહે છે જલજમાં. શેમાં આવશે રેતી કીડો? સૂત્રકૃમિ. તમે જ્યારે સૂત્રકૃમિને દેખશો ને ત્યારે લખ્યું છે કે અભિચરણ પાદ રેતી કીડો જલીય નુપુરક છે. અભિચરણ પાદ બરાબર, એટલે નુપુરક, સોરી અહીંયા નુપુરક આવશે. બરાબર, નુપુરક, કારણ કે નુપુર જેવી રચના છે, ઝાંઝર જેવી રચના છે આજુબાજુ. કાન ખજૂરો દેખ્યો છે, સિમિલર કહેવાય રેતી કીડો, પણ નામ બોલો એ રહે છે જલજ. આ સમુદાયના પ્રાણીઓ નિર્મોચનની ક્રિયા કરે છે. છોકરો, નિર્મોચન એટલે શું? અલગ અલગ અવસ્થામાંથી પાસ થાય, પરોક્ષ પ્રકારનો વિકાસ કહેવાય, ડિંભીય સ્વરૂપ બને. ઉદાહરણ તરીકે સંધિપાદ. શું કહેવામાં આવે છે? સંધિપાદ. લિંગને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો. એક લિંગી પ્રાણી કયું છે, ઉભયલિંગી પ્રાણી કયું છે? ઉભયલિંગી તમને ખબર છે, અળસિયું, અળસિયું અને જળો. અને એક લિંગી પ્રાણી છે રેતી કીડો. તમે ખાસ કરીને દેખજો, અળસિયું અને જળો ઉભયલિંગી છે અને જલજ સ્વરૂપ એક લિંગી છે. એક લિંગી કહેવાય ને, એક લિંગી હોય ને એને નર અને માદા બે અલગ અલગ બોડી હોય. એક લિંગી તો જ કહેવાય ને, આપણે બધા અલગ અલગ છે, નર અને માદા અલગ છે. તો એક લિંગી છે ને તો દ્વિગૃહી કહેવાય. અને ઉભયલિંગી કે દ્વિલિંગી હોય ને એટલે એક જ ગૃહની અંદર બે શરીર છે, બે લિંગ છે, એટલે અને એક ગૃહી કહેવાય. બોલો, ડાઉટ ક્લિયર? આપણે વાત કરીએ ખુલ્લું પરિવહન તંત્ર કયો સજીવ ધરાવે છે? મારો સીધું આમ લોહી નીકળે. બરાબર, ઉદાહરણ તરીકે વાત કરીએ તીડ, કારણ કે સંધિપાદ મચ્છર, મચ્છરને સીધું મારો, આ માની ચાલો કે મચ્છર છે. બરાબર, હસવાનું નથી. બરાબર, આ મચ્છર છે, એમાં આખા દેહ ગોમાં શું ભરેલું છે? લોહી ભરેલું છે. એટલે આ ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર થયું. બંધ પ્રકારનું શેમાં આવ્યું હતું? નુપુરક, એટલે અળસિયામાં. એટલે એમાં રુધિર વાહિની હોય, જો આવી આની અંદર લોહી હોય. બરાબર, આટલો ડિફરન્સ ક્લિયર? વાત કરીએ આ સમુદાયનું બહિર્કંકાલ કાઇટીનું બનેલું છે. બરાબર, જવાબ આવશે સંધિપાદ. સંધિપાદનું બહિર્કંકાલ કાઇટીનું બને છે. ફૂગની કોષ દિવાલ પણ ફંગસ સેલ્યુલોસ ની બનેલી છે, એટલે કે કાઇટીની બનેલી છે. કોઈ ડાઉટ? સૌથી વધારે પ્રાણીઓનો સમાવેશ કરતો સમુદાય હોય તો મોટા મોટો સમુદાય સંધિપાદ અને બીજા નંબરનો સૌથી મોટો સમુદાય મૃદુકાય. આર્થિક રીતે અસંગત વિકલ્પ પસંદ કરો નીચેનામાંથી. આર્થિક રીતે ઉપયોગિતા સાચું છે, વાહકો સાચું છે, ટોળામાં રહેતા તીતી ઘોડો નહીં, ટોળામાં રહેતા તીતી ઘોડો ના આવે, તીડ આવે, જીવંત અશ્મિ કિંગ ક્રેબ. તો જવાબ આવશે સી. પરફેક્ટ. હવે વાત કરીએ સ્પર્શકો, આંખો, સ્થિત કોષ ને સમતોલન અંગ બધું જ હોય. શેમાં દેખવા મળે? ખબર પડી કે કીટકો. કીટકો એટલે કયો સમુદાય આવે છે? સંધિપાદ. બરાબર. એન્યુલસ શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે? એનેલિડા. તમે ખાલી એનેલિડા દેખશો ને, સર્ચ મારશો ને, એન્યુલસ, એનું મિનિંગ થાય છે લિટલ રિંગ. નાની નાની વલયાકાર રિંગ દેખવા મળે આખા ઉપર શરીરમાં. બરાબર, આમાં વર્તુળી સ્નાયુ પણ હોય અને આયામ સ્નાયુ પણ દેખવા મળે અળસિયામાં. અળસિયામાં કેમ દેખવા મળે? જો આળસિયું છે એમાં આવા સ્નાયુ પણ હોય અને આ વર્તુળી સ્નાયુ પણ હોય. આયામ સ્નાયુ અને વર્તુળી બંને સ્નાયુ દેખવા મળે, એટલે લેટિન ભાષા પરથી ઉતરી આવ્યો છે. બરાબર, આ યાદ રાખજો એન્યુલસ શબ્દ. બીજા નંબરનો સૌથી મોટો સમુદાય મૃદુકાય, જેને આપણે મોલુસ્કા કહીએ છીએ, સોફ્ટ બોડી ઓર્ગેનિઝમ. ડિમ્ભી અવસ્થાએ દ્વિપાર્શ્વ સમિતિ અને પુખ્તાવસ્થાએ હરી સમિતિ એક જ સમુદાય છે. સૂળ ત્વચી. ગોકળ ગાયમાં પીછાકાર ઝાલરનું કાર્ય શું છે? શ્વસન અને ઉત્સર્જન. વાંચી લઈએ, બરાબર, એટલે તમને ખબર પડે. ગોકળ ગાય સ્નેલ પીછાકાર ઝાલર હોય જેનું કાર્ય છે શ્વસન અને ઉત્સર્જન જેવી ઈચ્છાયુક્ત ઝાલરો છે. લાઇન ટુ લાઇન એન્સેટ ઇક્વેશન છે. જો તમે થિયરી સારી કરી હશે ને છોકરાઓ, બરાબર, તો તમને કોઈ બીટ નહીં કરી શકે. બરાબર,
એટલા સરસ એમસીક્યુ પૂછાય છે લાઇન ટુ લાઇન એનસીઆરટી ઇઝ સફિશિયન્ટ છે. એનસીઆરટી એક એવી બુક છે જેમાં જેટલી વખત વાંચશો એટલી વખત યુ વિલ ગેટ એ ન્યૂ થિંગ્સ. બરાબર. જલવાહક તંત્ર આ સમુદાયની લાક્ષણિકતા છે. જલવાહક તંત્ર કીધું છે, નલિકા કીધું તો મેં તમને કીધેલું છે. જલવાહક તંત્ર એ સમુદાયનું મુખ્ય વિશિષ્ટ લક્ષણ છે. કોનું છે? સૂળ ત્વચી. તો જવાબ આવશે સૂળ ત્વચી. શરીર સૂંડ, ગ્રીવા અને ધડ જેવા ભાગો ધરાવે છે. હે તમને ખબર પડી ગઈ. બાલાનો ગ્લોસસ, સામી મેરુદંડી. મૃદુકાયમાં રેત્રિકાનું કાર્ય શું છે? રેત્રિકા તમને ખબર છે કરવત જેવી હતી. બરાબર. મૃદુકાયમાં રેત્રિકા જેવું કાર્ય કયું છે? કરવત જેવું છે, મુખ. એટલે તમને ખબર પડી કે એનું કાર્ય શું હશે? પાચનનું. કોઈ ડાઉટ? વાત કરીએ શીર્ષ, સ્નાયુલ પંગ, અતરંગ, કકુદ અને ખૂંદ ધરાવતો સમુદાય. બરાબર. કયો સમુદાય છે? આ તમને ખબર પડી ગઈ. મૃદુકાય, મોલુસ્કા. મૃદુકાયમાં અને સામી મેરુદંડીમાં ઉત્સર્જન કોના દ્વારા થાય છે? બરાબર. મૃદુકાયની અંદર તમને ખબર જ છે શેના દ્વારા થાય છે, અને સામી મેરુદંડીમાં શુંડ ગ્રંથિ. તો પહેલા આપણે શુંડ ગ્રંથિ કરી નાખીએ એટલે આ બે ઓપ્શન નીકળી ગયા. હવે મૃદુકાયમાં કોના દ્વારા થાય છે? ઉત્સર્જન કીધું છે તો કે ઝાલર દ્વારા. રેત્રિકા તો પાચન કરે છે, કરવત જેવું સાધન છે. તમારા ઘરે સુથાર આવતો હશે એની પાસે આવી કરવત હશે, હે ને, લાકડા કાપવા માટેની. વેરી ગુડ. ઇફ એની ડાઉટ then you can ask, let me know in the comment question, let me know in the comment section. બરાબર. તમે કોઈ પણ પ્રકારના ક્વેશ્ચન યુટ્યુબની અંદર વિડીયોની અંદર કોમેન્ટ સેક્શનમાં મૂકી શકો છો. કોઈ ડાઉટ હોય તો તમે ફ્રીલી પૂછી શકો છો. જ્યારે ફ્રી પડીશ ત્યારે હું તમને આન્સર આપીશ. બરાબર. આ સાથે આપણે નવા વિડીયો સાથે મળતા રહીશું. થેન્ક યુ સ્ટુડન્ટ, થેન્ક યુ ફોર યોર સપોર્ટ ફોર માય ગ્રોઈંગ યુટ્યુબ ચેનલ. થેન્ક યુ.